नहीं सौतेंगे दुनिया तुम्हारा कहीं तेरे जैसा कोई नहीं मैं गया जहाँ भी एक तेरी याद थी जो मेरे पास थी मुझको तड़पाने रुलाती सबसे प्यारी तेरी सूरत प्यार ही प्यार है बस तेरा तुझे सलाम, माँ तुझे सलाम।
મિત્રો સ્વર વાળો છે એ ભાવ જાણીને નિમેશભાઈ વાત કરી રહ્યા છે, સાંભળજો। सोच को बदलो सितारे बदल जाएंगे, नजर को बदलो नजारे बदल जाएंगे, कश्तियां बदलने की जरूरत नहीं, दिशाएं बदलो किनारे खुद ही खुद बदल जाएंगे। आ આપણા પ્રમુખશ્રીનું સરસ મજાની એક વાત। અને હવે પ્રમુખશ્રી કહે છે, સુખના આદરણીય વડીલો અને જ્ઞાતિ બંધુઓ, શ્રી મોડાસા એકડા વિશાખ રાયતા મિત્ર મંડળ અમદાવાદના ચાલુ વર્ષે પ્રમુખ તરીકે મારી વરણી થવા બદલ હું આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું। સર્વેને મારા જય જય શ્રી ગોકુલેશ, જય શ્રી કૃષ્ણ। આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ દિને શ્રીનાથજીની અલૌકિક સંગીત નૃત્યમય ઝાંખી શ્રી અષ્ટદર્શનમ અમદાવાદમાં પહેલીવાર આ કોન્સેપ્ટ મુંબઈના શ્રી જીતુભાઈ ખૂટ તથા અલ્કા આર્ટ ઇવેન્ટ્સના પ્રસ્તુતકર્તા શ્રી અલ્પેશભાઈ શાહ તથા સ્વર સરિતા મુંબઈના શ્રી પિયુષભાઈ શેઠના સૌજન્યથી આજના પવિત્ર અને સુંદર દિવસે આપણે અહીંયા નિહાળી રહ્યા છે। આપણને અવસર મળી છે કે આપની સમક્ષ આપણે સૌ આ ઝાંખીઓ નિહાળી રહ્યા છીએ। સાથે સાથે પ્રમુખશ્રી બહુ સરસ વાત કરે છે કે દાનના જુદા જુદા પ્રકાર છે, અર્થદાન, સમયદાન અને શ્રમદાન વગેરે। આપ સૌએ સમયદાન આપ્યું, થોડું ઘણું શ્રમદાન પણ આપ્યું ને અહીં પધાર્યા છે, પણ આપણે સૌ તો જ અહીં ઉપસ્થિત થઈ શક્યા હોઈએ જો અર્થદાન પ્રાપ્ત થયું હોય। દુનિયામાં રોજ લાખો લોકો કરોડપતિ બને છે, પરંતુ સત્કાર્ય, ધાર્મિક કાર્ય અને સમાજ સેવા માટે જેઓ દાન કરે છે એ અંગેનો સુંદર વિચાર દાતાઓને ભગવાન ઠાકોરજી જ આપે છે, અને જેથી તેઓ સતત આવા સત્કાર્યો માટે સતત દાનનો પ્રવાહ અવિરત આપી રહ્યા છે। દાન આપીને દાતાઓના હૃદયમાં આનંદની અનુભૂતિ થતી હોય છે, અને આજે આપણી પાસે એવા કેટલાક દાતાશ્રીઓ પણ ઉપલબ્ધ છે કે જેમણે આ આહ્લાદિક આનંદનો અનુભવ પોતે પણ કર્યો ને આપણી સાથે પણ ગુલાલ સમ વહેંચ્યો છે। તો પ્રમુખશ્રી આભાર માની રહ્યા છે સર્વપ્રથમ જન્માષ્ટમી ઉત્સવના દાતા શ્રીમતી કલીબેન દિનેશભાઈ ભલાવતનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે। તાળીઓથી વધાવી લઈએ। આજના ધાર્મિક કાર્યક્રમના મુખ્ય મનોરથી શ્રીમતી નિકિતાબેન સંજયભાઈ રમેશચંદ્ર શાહનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું એમ નિમેશભાઈ કર્યા છે। આજના પવિત્ર દિવસે પ્રસાદીના મનોરથી શ્રીમતી પારુલબેન પિયુષભાઈ ચિમનલાલ શાહનો પણ ખૂબ ખૂબ આભાર। મિત્રો, આ એવા મનોરથીઓ છે કે જેમણે છૂટે હાથે અર્થદાન, સમયદાન, શ્રમદાન અને ભક્તિદાન કરીને આપણને સૌને એનો લાભો આપ્યો છે। એટલે તાળીઓના આશીર્વાદમાં કોઈ કમી ન થાય એ જોજો। આજના નંદ મહોત્સવના મનોરથી શ્રી વાડીલાલ વેણીચંદલાલભાઈ શાહ પરિવારના હસ્તે શ્રી શૈલેષભાઈ અને શ્રી ભદ્રેશભાઈનો પણ હું આભાર માનું છું। શ્રીમતી આશાબેન પ્રકાશભાઈ મહેતાનો પણ હું આભાર માનું છું। શ્રીમતી વર્ષાબેન હર્ષદભાઈ રતિલાલભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભાર। સાંસ્કૃતિક કાર્યક્રમના મનોરથી નિમેશભાઈના માતુશ્રી સ્વર્ગસ્થ સૂર્યાબેન વલ્લભભાઈ શાહ પરિવારના અને અમારા મોટાભાઈ એટલે કે નિમેશભાઈના મોટાભાઈ આદરણીય શ્રી અતુલભાઈ શાહ, આદરણીય શ્રી પ્રકાશભાઈ શાહ, આદરણીય શ્રી પિનાકીભાઈ શાહ તથા પુત્ર વિયત બંસલ, પુત્રવધુ સલોની જે હાલ અમેરિકા છે, સૌનો હૃદયપૂર્વક પ્રમુખશ્રી આભાર માની અને શ્રીજી પાસેથી એમને માટે પણ આશીર્વાદ માગી રહ્યા છે। અને આજનો જે ઉત્સવ છે એના મનોરથીઓ જેમણે મનોરથ ધારણ કર્યો છે એવા મનોરથીઓ શ્રીમતી ગીતાબેન વ્રજમોહનભાઈ શાહ, શ્રી રમણલાલ વેણીચંદભાઈ શાહના હસ્તે શ્રી કૌશિકભાઈ, શ્રી ભરતભાઈ અને શ્રી અનિલભાઈ, શ્રીમતી અલકાબેન યશવંતભાઈ શાહ, સ્વર્ગસ્થ શારદાબેન રમણલાલભાઈ શાહના હસ્તે શ્રી દીપકભાઈ, શ્રી રાકેશભાઈ, શ્રીમતી નયનાબેન અશ્વિનભાઈ શાહ, સ્વર્ગસ્થ અરુણાબેન પ્રકાશભાઈ શાહના હસ્તે શ્રી વિરલભાઈ તથા શ્રી ચિંતનભાઈ, શ્રી કનુભાઈ મણિલાલભાઈ શાહ, ગંગા સ્વરૂપ ગીતાબેન કાંતિલાલભાઈ શાહના હસ્તે હેમંતભાઈ, જિજ્ઞેશભાઈ અને આ સાથે શ્રી પ્રવીણભાઈ ચંદુલાલભાઈ શાહ, શ્રીમતી ક્રીનાબેન પરેશભાઈ શાહ, શ્રીમતી ઇન્દિરાબેન હસમુખલાલભાઈ શાહના હસ્તે શ્રી લિનેશભાઈ અને શ્રી ધીરેનભાઈ, આ તમામ દાતાશ્રીઓનો પ્રમુખ શ્રી નિમેશભાઈ અને હિના ભાભી અંતઃકરણપૂર્વક આભાર માને છે કે જેમના થકી આ ભવ્યાતીત કાર્યક્રમ અને આજે આપણે સત્સંગ માણી રહ્યા છે। સાથે આજના કાર્યક્રમમાં જોડાયેલા મારા તમામ કન્વીનરશ્રીઓ વગર પ્રમુખશ્રી કહે છે કે હું અધૂરો છું। તો કન્વીનરશ્રીઓ શાહ
અતુલ કુમાર વલ્લભદાસભાઈ, શાહ અશ્વિનભાઈ રમણલાલભાઈ, શાહ મહેશ કુમાર વલ્લભદાસભાઈનો પણ તેવા ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. આપણા પરિવારના, આપણા સમાજના 3 ટ્રસ્ટીઓ શ્રી યોગેશભાઈ વી શાહ, શ્રી ધીરેન્દ્રભાઈ વી શાહ, શ્રી મયંકભાઈ એસ શાહ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે 2 ઉપ પ્રમુખશ્રીઓ જે કાર્યરત છે, શ્રી પરાગભાઈ એ શાહ, શ્રી પરેશભાઈ એચ શાહ અને માનદ મંત્રી શ્રી વિરલભાઈ પી શાહનો પણ તેઓ ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. અને આપણા પંચ તત્વો જેમ શ્રીનાથજીના હોય એ મોડાસા પરિવારના પંચ મંત્રીઓ શ્રી જિજ્ઞેશભાઈ એચ શાહ, શ્રી કૃણાલભાઈ એચ શાહ, શ્રી નીતિનભાઈ એસ શાહ, શ્રી પરેશભાઈ બી શાહ, શ્રી જયવીનભાઈ બી શાહ અને ખાસ કરીને જેની પાસે લક્ષ્મી છે એવા ખજાનચી શ્રી મનીષ કુમાર એન ઠેકડી તથા ભૂતપૂર્વ સર્વે ટ્રસ્ટીઓ, આદરણીય ટ્રસ્ટીઓ અને ભૂતપૂર્વ સર્વે આદરણીય પ્રમુખશ્રીઓ તમામનો આપણા પ્રમુખ શ્રી નિમેશભાઈ તથા ભાભી આદરણીય શ્રીમતી હિનાબેન ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. જણતે કહે છે ખૂબ સરસ વાત કહે છે અને આ વાત પ્રમુખશ્રી સૌએ માનવી ઘટે કે ફૂલ વધે ને ફળ વધે તો નવી પડે છે ડાળીઓ. આજના કાર્યક્રમના અને આપણા સુંદર મેળાવડાના માનમાં વગાડો સૌ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. પ્રમુખશ્રીએ ખરેખર હૃદયથી એમના ભાવ રજૂ કર્યા છે દિનેશભાઈ, અને હવે આપ આતુર હશો કે સૌનું આપણે સન્માન પણ કરીએ. તો આપ આજ્ઞા કરો તો આપણે મનોરથીઓને બોલાવીએ, દાતાશ્રીઓને બોલાવી અને સન્માન આપણું જે છે તે યથોચિત સન્માન કરવા માટે હું કમિટી મેમ્બર્સને સૌને વિનંતી કરું. અને જ્યાં સુધી આપણા કમિટી મેમ્બર્સ સૌ અહીં પધારે આવકારતા હું આનંદની લાગણી અનુભવું છું. આજના જન્માષ્ટમી ઉત્સવ આપના સાથ સહકારથી હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છીએ. આજના શુભ પ્રસંગે આપેલા આર્થિક સહયોગ આપેલ છે તેવા સર્વદાતાશ્રીઓનું મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે દાતાશ્રીનું ફૂલ નહીં તો ફૂલની પાખડી દ્વારા તેઓનું સન્માન કરવું જોઈએ. હવે સૌપ્રથમ છેલ્લા ઘણા વર્ષોથી આપણા સમાજના ભામાસા એવા આજના જન્માષ્ટમી ઉત્સવના મુખ્ય મનોરથી શ્રીમતી નિકેતાબેન સંજયભાઈ રમેશચંદ્ર શાહના પરિવારને હું સ્ટેજ ઉપર પધારવા વિનંતી કરું છું. તેઓનું સીધું સન્માન પ્રમુખ શ્રી નિમેશ કુમાર વલ્લભદાસ શાહ કરશે. નિમેશભાઈ, વધુમાં આ પરિવાર આપણા સમાજના તમામ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ બને છે અને તેમના પરિવાર દ્વારા ભવિષ્યમાં પણ સમાજને મદદરૂપ બની રહેશે એવી આશા રાખીએ છીએ. શ્રીમતી કલીબેન દિનેશભાઈ ભલાવતશ્રીને સ્ટેજ ઉપર હું આપવા આમંત્રણ આપું છું, જેનું સન્માન પ્રમુખ શ્રી નિમેશભાઈ વલ્લભદાસ શાહ કરશે. એટલે કે આ વર્ષના 50,000, આવતા વર્ષના પણ 50,000 એટલે કે 1 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું છે. આપણે વડીલે એ જ કહીએ કે આ આપે જે કૃષ્ણ તરફ, શ્રીજી તરફ ભોગ પ્રસાદીનો ધર્યો છે એ પ્રસાદ સર્વે ભગવદીઓને મળે, સર્વનું કલ્યાણ થાય એ હેતુ આપણે આ 1 લાખનું જે કંઈ અનુદાન છે સત્કાર્યમાં એનો ઉપયોગ કરવાનો છે. પ્રસાદી મનોરથી
શ્રીમતી પારુલબેન પિયુષભાઈ સાહોને સ્ટેજ ઉપર આવવા હું આમંત્રણ આપું છું. તેમનું સન્માન આપણા ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ વી શાહ કરશે. યોગેશભાઈ. સૌ ભગવતીઓ અહીંયા ઉપસ્થિત છે. તેમના પરિવારને સ્ટેજ ઉપર આવા આમંત્રણ આપું છું. તેમનું સન્માન ટ્રસ્ટી શ્રી ધીરેન્દ્રભાઈ જી શાહ કરશે. સૌ દાતાશ્રીઓ મનોરંજનજીઓને વિનંતી કે આપનું નામ લેવાય અને થોડા આપણે સત્વરે મંચ ઉપર આવીશું. કોઈ વડીલો સાથે હોય તો આપણે સમજી શકાય, અન્યથા આપણે જલ્દીથી સ્ટેજ ઉપર આવીએ. સન્માન સત્કાર કરવાનો અમારો પણ ઉમંગ, પણ સાથે સાથે બાકીની ઝાંખીઓ પણ અમારે બતાવવી છે, એનો અનેરો આનંદ. આશાબેન પ્રકાશભાઈ મહેતાના પરિવારની સ્ટેજ ઉપર પણ આમંત્રણ આપું છું. તેમનું સન્માન ટ્રસ્ટી શ્રી મહેશભાઈ એમ શાહ કરશે. કરીએ તો એ કેમ ચાલે? એટલે સૌ ભગવતી અને વૈષ્ણવને વિનંતી, ખૂબ ખૂબ તાળીઓથી આપણા દાતાશ્રીઓને વધાવી લઈશું. કારણ કે અમદાવાદના આટલા સરસ ભવ્ય ઓડિટોરિયમમાં મુંબઈથી આટલા બધા કલાકારોનો કાફલો લઈ આવ્યો અને આવું ભવ્યાતીત નિર્માણ આપણે સૌ સાથે મળીને જોવું, એના માટે ખૂબ પ્રયત્ન લાગતા હોય છે અને સૌએ પ્રયત્ન કર્યા ત્યારે આપણે આ ભવ્ય આયોજન જોઈ શકીએ છીએ. તો એમના માટે ખૂબ ખૂબ તાળીઓ. ત્રીજા નંદ મહોત્સવ મનોરથી શ્રીમતી વર્ષાબેન હર્ષદભાઈ રતિલાલ શાહ સ્ટેજ ઉપર આવવા આમંત્રણ આપું છું. એમનું સન્માન ઉપપ્રમુખ શ્રી પરાગભાઈ એ શાહ કરશે. સ્વર્ગસ્થ સૂર્યાબેન વલ્લભદાસ શાહ હસ્તે અતુલભાઈ પ્રકાશભાઈ પિનાકીનભાઈ વિવેકભાઈ બંસલભાઈ સલોની પરિવારનો સ્ટેજ પર આવવા વિનંતી કરું છું. તેમનું સન્માન ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ એચ શાહ કરશે. સાથે મનોરથીઓનું તાળીઓથી સ્વાગત કરીએ. આ સાથે આજના ઉત્સવના અન્ય મનોરંજનોમાં સૌપ્રથમ શ્રીમતી ગીતાબેન બ્રજમોહનભાઈ હિમલદાસ શાહના પરિવારને સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું છું. જેમનું સન્માન માનવ મંત્રી શ્રી વિરલભાઈ પ્રકાશ. कॉन्सेप्ट लेना है और टोटल कोनो काज पर है टोटली વિઠ્ઠલભાઈ શાહના પરિવારને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું, જેમનું સન્માન આપણા માનદ મંત્રી શ્રી વિરલભાઈ શાહ કરી રહ્યા છે. ફરી એકવાર શ્રીમતી ગીતાબેન બ્રજમોહનભાઈ ચિમનલાલભાઈ શાહના પરિવારજનોને મંચ ઉપર આવવા માટે વિનંતી, જેમનું સ્વાગત કરી રહ્યા છે આપણા માનદ મંત્રી આદરણીય શ્રી વિરલભાઈ શાહ. તેમના પુત્રીનું સન્માન થાય
ત્યાં સુધી મનોરથી શ્રી રમણલાલભાઈ વેડીચંદભાઈ શાહ ના હસ્તે કૌશિકભાઈ ભરતભાઈ અને અનિલભાઈને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું. ગીતાબેન ભરતભાઈ તથા અનિલભાઈના પરિવારના જનોને વિનંતી કે સત્વરે મંચ ઉપર આવે. આપનું ખૂબ ખૂબ સ્વાગત અને સત્કાર અમારા મંત્રી શ્રી જિગ્નેશભાઈ શાહ કરી રહ્યા છે. તો પરિવારજનોને એક જ વિનંતી કે સત્વરે એ મંચ ઉપર પધારે. ભરતભાઈના સુપુત્ર અહીં ઉપસ્થિત છે તો એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત. જિગ્નેશભાઈ ધીરજભાઈ એમનું સ્વાગત કરી રહ્યા છે. ત્યાર પછી મનોરથી શ્રી અલકાબેન યશવંતભાઈ શાહને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી અને જેમનું સ્વાગત કરવા માટે મંત્રી શ્રી દિલીપભાઈ શાહને વિનંતી કરીએ. મનોરથી શ્રીમતી નયનાબેન અશ્વિનભાઈ રમણલાલભાઈ શાહના હસ્તે કેયુરભાઈને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી જેમનું સન્માન શ્રી પરેશભાઈ શાહ કરશે. વિનંતી એમનું સન્માન શ્રી પરેશભાઈ શાહ આપણા મંત્રી શ્રી કરશે. મંત્રી શ્રી જયમીનભાઈ શાહ કરશે અને ત્યારબાદ મનોરથી શ્રી કનુભાઈ મણિલાલભાઈ શાહને સ્ટેજ પર આવવા માટે વિનંતી જેમનું સન્માન શ્રી મનીષભાઈ કરશે. શાહ કરશે. શ્રી અરુણાબેન પ્રકાશભાઈ લાલાભાઈ શાહના હસ્તે પ્રકાશભાઈનું સન્માન કરી રહ્યા છે. જયમીનભાઈ શાહ તાળીઓથી વધાવી લઈએ. અમારા સૌ મનોરથીઓ દાતાશ્રીની વિનંતી જેમ જેમ આપનું નામ લેવાતું જાય એવા આપ સત્વરે પધારશો જેથી આપનું પણ સન્માન થાય અને એથી આપણો જે કાર્યક્રમ નિમાડવા માટે સંકલ્પિત થયા છે એમનું પણ સન્માન યથોચિત થઈ શકે. ગંગા સ્વરૂપ ગીતાબેન કાંતિલાલભાઈ શાહના હસ્તે હેમંતભાઈ તથા જિગ્નેશભાઈ સન્માન કરી રહ્યા છે. ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ શ્રી નમિતભાઈ શાહ અને હવે મનોરથી શ્રીમતી ક્રીનાબેન પરેશભાઈ શાહને હસ્તે પરેશભાઈ તથા એમને સ્ટેજ પર આવવા વિનંતી. શ્રી પ્રવીણભાઈ ચંદુલાલ શાહને સ્ટેજ પર લાવીને સન્માન કરી રહ્યા છે શ્રી નમિતભાઈ શાહ. મનોરથી શ્રીમતી ક્રીનાબેન પરેશભાઈ મનોરથી શ્રીમતી ઇન્દિરાબેન હસમુખલાલ શાહના હસ્તે ધીરેનભાઈ તથા લીનેશભાઈને સ્ટેજ પર આવવા માટે વિનંતી જેમનું સન્માન પ્રમુખ શ્રી નિમેશભાઈ શાહ છે. આપણા પ્રમુખ શ્રી નિમેશભાઈને વિનંતી. ઇન્દિરાબેનના પરિવારથી ધીરેનભાઈ અને લીનેશભાઈ બનાવ્યા છે અને અત્રે ક્રિયાબેન પરેશભાઈ શાહના હસ્તે પરેશભાઈનું સ્વાગત. ધીરેનભાઈનું સ્વાગત નિમેશભાઈ કરી રહ્યા છે. ત્યાં સુધી કન્વીનર શ્રી અતુલ કુમાર વલ્લભદાસ શાહને મંચ પર આવવા માટે વિનંતી. મહેશ કુમાર વલ્લભદાસભાઈ શાહ તથા કન્વીનર શ્રી અશ્વિનભાઈ રમણલાલભાઈ શાહ ત્રણે ત્રણ કન્વીનર શ્રીનું સ્વાગત. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે આપણા સદભાગ્ય છે કે તેઓ અત્રે પધાર્યા છે. આદરણીય શ્રી દેવાભાઈને વિનંતી કે આપ અહીંના પરિવાર તરફથી શ્રી નિમેશભાઈને કહે છે. અને એમને જેમણે સહયોગ આપ્યો છે અલકા ઇવેન્ટ ના અલ્પેશભાઈને પણ વિનંતી કે આપનો વધારો આપનું પણ ખૂબ સ્વાગત. આપનો સહયોગ અલ્પેશભાઈ આપનો ખૂબ ખૂબ સહયોગ રહ્યો છે. જીતુભાઈને આપનો સાથ સાંભળ્યો ત્યારે આ સરસ મજાનો કાર્યક્રમ થયો છે. તો ચાલો જઈએ છીએ આપણે શ્રીનાથજીની સુંદર ઝાંખીઓ તરફ. કહેવાય છે કે શ્રીનાથજીના મંદિરો ન હોય એની હવેલી હોય અને એના સ્વરૂપની પૂજા ન હોય એની સેવા હોય. કારણ કે જ્યાં હવેલી હોય ત્યાં શ્રીનાથજી સાથે આપણે ઘરોકો કેળવી શકીએ અને મનપસંદ શૃંગાર ભોગ તથા લાડ લડાવી શકીએ. તો આવો आगे के दर्शन की ओर चलते हैं. राजभोग किए हैं लल्ला ने और वाह खुशी के बाद लल्ला के उठापन का समय हो गया है.
मत मत बंसी वाले गोकुल के राजा तेरी अखियाँ तरस गई अब तो आजा मत मत बंसी वाले गोकुल के राजा मेरी अखियाँ तरस गई अब तो आजा Ah
दुभायो जय यशोदा लाडली गोकुल में आनंद भयो जय यशोदा लाडली हरि बोल भाई चौथी तालियों के साथ साथ जय हो
રોજે રોજ એક નિયત સમયે તે વાઘ પૂજા ઉપર પોતાના દૂધનો સ્ત્રાવ કરી આવે છે. થોડો સમય જતાં ગોવાળોને પ્રશ્ન થયો કે આ એક ગાય દૂધ કેમ ઓછું આપે છે. થોડી નજર રાખીને તપાસ કરવાથી જાણવા મળ્યું કે પૃથ્વીમાંથી પ્રગટ થયેલ એક હાથ એટલે કે વાઘ પૂજા ઉપર તે ગાય રોજ પોતાના દૂધનો અભિષેક કરી આવે છે. બધાને બહુ કૌતુક, વિસ્મય અને રહસ્યમય લાગ્યું. છતાં 16 દિવસ સુધી તે વાઘ પૂજાની પૂજા કરવામાં આવી. સંતો પધાર્યા તો ગોવાળોએ અને બ્રજવાસીઓએ સંતોને પૂછ્યું કે ભગવાન કૃષ્ણએ પોતાની ટકલી આંગળીથી આ ગોવર્ધન પર્વતને ઉપાડ્યો તો આ પૂજા તે તો નથી ને? સંતોએ જણાવ્યું કે શંકા કુશંકા કરવાનું છોડીને તમે બધા આ વાઘ પૂજાની સેવા કરો. સતત 69 વર્ષ સુધી બ્રજવાસીઓએ તે પૂજાની સેવા, પૂજા અને દૂધના એક ધારા અભિષેક કર્યા, જેના ફળ સ્વરૂપે વિક્રમ સંવત 1535 ચૈત્રવદી 11ના મધ્યાંતે ગિરિરાજજીની કંદરામાં તે વામ પૂજામાંથી એક મુખારબિંદુનું પ્રાગટ્ય થયું. ઠાકોરજી શ્રીમદ મહાપ્રભુજીના સ્વપ્નમાં આવીને બોલ્યા કે અન્યોરના ગોવર્ધન પર્વત પર બ્રજવાસીઓને લઈને પધારો. મારા મુખારબિંદનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. તમે પૂર્ણ સ્વરૂપે મારું પ્રાગટ્ય કરાવો, પુષ્ટિ માર્ગની સ્થાપના કરો. મહાપ્રભુજી સૌને લઈને ગયા જ્યાં મુખારબિંદનું પ્રાગટ્ય થયું. ત્યાં પહોંચ્યા અને પ્રભુની સ્તુતિ કરી, જેને વૈષ્ણવો શ્રી ગિરિરાજ ધાર્યષ્ટકમ કહે છે. આ સ્તુતિ પૂર્ણ થતાં ત્યાં જ એક અત્યંત તેજ પ્રકાશ પુંજ રેલાયો અને પૃથ્વીમાંથી ધીમે ધીમે ઠાકોરજીનું પૂર્ણ સ્વરૂપ બહાર આવવા લાગ્યું. પ્રકાશ એટલો તેજ થઈ ગયેલો કે બ્રજવાસીઓની આંખો અંજાઈ ગઈ. જ્યાં આંખ બંધ કરી અને ફરીથી પલક ખોલે માત્ર તેટલી જ વારમાં મહાપ્રભુજીને ઠાકોરજી આલિંગન આપતા દેખાય, જેને વૈષ્ણવો પ્રથમ મિલનના દર્શન કરે છે. તો આ રીતે થયું ઠાકોરજીનું પ્રાગટ્ય.